રાજ્યના પશુપાલન મંત્રી લીલાધરભાઈ વાઘેલાએ દેશી ગાયનું સંવર્ધન કરવા અને અબોલ પશુઓ કતલખાને ન જાય તે જોવા અધિકારીઓને અનુરોધ કર્યો છે। પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી લીલાધરભાઈએ ભુજમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પંચાયત હસ્તકના પશુપાલન, સમાજ કલ્યાણ અને પછાત વર્ગના કલ્યાણ ક્ષેત્રે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં તેમણે પશુપાલન વિભાગમાં ખાલી પડેલી મહત્વની જગ્યાઓ તાકીદે ભરાશે અને પશુ આરોગ્ય માટે ખૂટતી દવાઓનો જથ્થો પણ તુરંતમાં અપાશે તેવી ખાતરી આપી હતી। બેઠક બાદ મંત્રીએ સેડાતા ખાતે આવેલી સુપાર્શ્વ પશુ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બેઠકમાં ગેટા ઊન વિકાસ નિગમના નાયબ નિયામક ચેરમેન BK ઘોડાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિત વિવિધ વેટરનિટી તબીબો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં તસ્કરોનો તરખાટ આજે પણ યથાવત રહ્યો છે। મુન્દ્રામાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 6 મકાનોને નિશાન બનાવી 1,20,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરતા મુન્દ્રામાં ચકચાર મચી ગઈ છે। મુન્દ્રાની શિલ્પ વાટિકામાં ગુરુવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાન સહિત 6 મકાનોમાં ચોરી કરી હતી, જેમાં તેમણે સોના ચાંદીના દાગીના, ATM કાર્ડ, રોકડ રકમ, લેપટોપ વગેરેની ચોરી કરી હતી। મુન્દ્રામાં અગાઉ થયેલી લાખોની ચોરીઓનો ભેદ પણ હજુ ઉકેલાયો નથી, ત્યારે તસ્કરોએ કરેલા આ સામૂહિક આક્રમણથી જનતામાં ભય ફેલાઈ ગયો છે। આ તરફ અંજારના વરસામેડીમાં એક બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 1,07,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરી પૂર્વ કચ્છની પોલીસને પણ સતત દોડતી રાખી છે। ગત 26 ઓગસ્ટના રોજ બપોરના 12 થી સાંજના 5 વાગ્યા દરમિયાન આ ચોરી થઈ હતી। ઉલ્લેખનીય છે કે આદિપુરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આઠમના દાડે 3,28,000ની રોકડ રકમની ચોરી થઈ હતી। શ્રાવણ માસ દરમિયાન જુગારિયાઓ પર પોલીસની તવાઈ ઉતરી છે। તે દરમિયાન ભુજ શહેરમાં પોલીસે આંકડાનો જુગાર રમતા અને રમાડતા 7 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસની કડક કામગીરીના પગલે આંકડાનો જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભુજની આરટીઓ કચેરીમાં દ્વિચક્રી વાહનો માટેની નવી સિરીઝ GJ12CC માટે પસંદગીના નંબર મેળવવા જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ 6,500ની બોલી 8ના નંબર માટે બોલાઈ હતી, જ્યારે 4 સત્તા માટે 5,005 રૂપિયાની રકમ ઉપજી છે। એ જ રીતે બગડા માટે 3,500 અને નવડાના આંક માટે 3,009 રૂપિયા ઉપજ્યા છે। નવા નિયમો મુજબ યોજાયેલી હરાજીની આ પ્રક્રિયામાં કુલ 248 અરજી આવી હતી, જેમાંથી 169 અરજી મંજૂર કરાઈ હતી, જે પૈકી 18 અરજી એવી હતી કે જેમાં અરજીકર્તાઓએ એક જ નંબર માટે ભાવ લગાડ્યા હતા। મનપસંદ નંબરની હરાજીમાં આરટીઓને કુલ 2,42,676 રૂપિયાની આવક થઈ છે। જે નંબર માટે બોલી બોલાઈ હતી તેમાં 99,999, 44,44, 55,55, 99,99, 88,88, 11,11, 33,33, 22,22 અને 54,54 વગેરેનો પણ સમાવેશ થાય છે। ડોલર સામે સતત ઘસાઈ રહેલા રૂપિયાના કારણે કચ્છમાં કાર્યરત અનેક ઔદ્યોગિક એકમો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આયાતી કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટ હોય કે આયાતી સ્ક્રેપ અને સ્ટીલના વેપારીઓ, સૌ કોઈ નાણાકીય ભીડમાં આવી ગયા છે। વૈશ્વિક આર્થિક મંદીનો સામનો કરી રહેલા આ ઉદ્યોગો માટે રૂપિયો નબળો પડતા પડ્યા પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। જો કે આ બધાની અસર અંતે તો આમ જનતા પર જ થશે તેમ કચ્છના ઉદ્યોગોના સંગઠન ફોકિયાએ જણાવ્યું છે। જો કે સોલ્ટ, ખનીજ વગેરે જેવા ઉદ્યોગો કે જે આયાત આધારિત છે તેમને રૂપિયો નબળો પડતા રાતોરાત મોટો ફાયદો પણ થયો છે। આ પરિસ્થિતિ સંદર્ભે ઇમ્પોર્ટેડ લક્ઝરિયસ ચીજવસ્તુઓ અને ઉપકરણો પર ડ્યુટી લાદવા ફોકિયાએ સૂચન કર્યું છે। આમ તો જોવા જઈએ તો જે અત્યારે રૂપિયો ગગડ્યો છે, ડોલર મજબૂત થયો છે, એના કારણે જે પણ ઇમ્પોર્ટેડ રો મટીરિયલ વાપરે છે કે જેમને કોલસો લેવો પડે છે, આયાત કરવો પડે, પછી જેને સ્ક્રેપ આયાત કરવો પડે છે, એ લોકોને નફા તોટાના નુકસાન તો થવાના જ છે અને એ મોંઘું પણ પડે, કારણ કે જે પણ ફરક પડ્યો છે એ મોટો ફરક પડ્યો છે કે આજથી જે ડોલર આજે જો એ 67-68નું બોલાતો હોય અને થોડો વખત પહેલાં જ એ હજી 55નો હોય, એટલે આટલો મોટો ફરક, બહુ મોટો ફરક કહેવાય। 12-15% ફરક પડ્યો છે, જેના કારણે ચોક્કસ ઉદ્યોગો ઉપર ફરક પડશે। જે પણ જેના પાવર પ્લાન્ટ છે, જે બધી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઓના પાવર પ્લાન્ટ છે,
એ લોકોને સૌથી પહેલાં પોતાના ઈંધણની જે લાગત છે એ વધી. આ વધતી લાગત છે એ શેના ઉપર આવશે? એ લોકો એ વધારે ભાવે વેચશે. એટલે આમ તો જોવા જઈએ તો કોઈ પણ ઉદ્યોગકારો પોતાનો નફો ઓછો નથી કરતા, પણ અલ્ટિમેટલી એટલે કે અંતે છેવટનો ભાર એ પ્રજા ઉપર જ આવે છે. કચ્છના સહકારી ક્ષેત્રની અગ્રણી બેંક કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી 15 સપ્ટેમ્બરે યોજાશે. આ સંદર્ભે ભુજના મદદનીશ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દીધું છે. ઉલ્લેખનીય છે કે બેંકના ડિરેક્ટર્સની મુદ્દત 1 વર્ષ પૂર્વે પૂર્ણ થઈ ગઈ હોય અગાઉ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે અંતર્ગત 12 પૈકી 2 બેઠક ભાજપની તરફેણમાં બિનહરીફ પણ થઈ ગઈ હતી. જોકે બાદમાં આ ચૂંટણી પ્રક્રિયાને સ્થગિત રખાઈ હતી. આ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી, જેના પગલે ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો 9 બેઠકો પર અને કોંગ્રેસનો 4 બેઠકો પર વિજય થયો હતો. ત્યારે આ વખતે કોણ મેદાન મારે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. સમય છે અહીં એક વધુ વિરામનો. ઉપસ્થિત થઈએ છીએ વધુ સમાચારો સાથે આ વિરામ બાદ.